વિચારો કે જો કોઈ વ્યક્તિ જૂઠું બોલે ત્યારે એનું નાક લાંબુ તો થાય પણ કોઈને દેખાય જ નહીં તો. અરે આ તો પેલી પિનોકિયોની વાર્તા જેવું થયું. બિલકુલ. બાળપણમાં સાંભળેલી પિનોકિયોની વાર્તામાં તો નાક બધાને દેખાતું હતું, એટલે લોકો તરત જ પકડી લેતા કે આ લાકડાનો છોકરો જૂઠું બોલી રહ્યો છે. પણ અત્યારે કોઈને દેખાતું નથી. હા, મતલબ અત્યારે કોર્પોરેટ ઓફિસોમાં, કોલેજોના કેમ્પસમાં અને સમાજમાં આવા અદ્રશ્ય નાકવાળા લોકોની એક આખી ફૌજ ઊભી થઈ છે. સાચી વાત છે. એટલે આજના ડીપ ડાઇવમાં આપણી પાસે એક બહુ જ રસપ્રદ સોર્સ છે. અદ્રશ્ય નાકવાળા છોકરાની વાર્તા નામનો એક પ્રતિકાત્મક લેખ છે. હા, બહુ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ છે ને? આપણું મિશન એ સમજવાનું છે કે આધુનિક શિક્ષણ, પેલી કાગળ પરની લાયકાત અને વાસ્તવિક યોગ્યતા વચ્ચે આટલો મોટો ખાઈ જેવો અંતર શા માટે ઊભો થયો છે. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી. ના, જરાય નહીં. આ આપણી આસપાસ રોજબરોજ બનતી ઘટનાઓનું એકદમ સચોટ વિશ્લેષણ છે. ચોક્કસ. આ સોર્સ મટીરિયલ ખરેખર બહુ જ ઊંડાણવાળો છે. આખી ચર્ચા રાજુ નામના એક યુવાન અને તેના દાદી વચ્ચેના સંવાદ પર આધારિત છે. ઓકે. એટલે પ્રથમ નજરે આપણને આ કોઈ સામાન્ય રૂપક લાગી શકે, પરંતુ તે આજના ઇન્ફોર્મેશન યુગમાં જ્ઞાનના ખોટા ભ્રમની એક બહુ ગંભીર સામાજિક વાસ્તવિકતા છતી કરે છે. હા, મતલબ પેલો જ્ઞાનનો ભ્રમ. એક્ઝેક્ટલી. માહિતીના આ જમાનામાં આપણે માહિતીના સંગ્રહને જ જ્ઞાન માની લેવાની બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. અને આ વાર્તા એ જ ભૂલને અરીસો બતાવે છે. હા, અને આ વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે અહીં અદ્રશ્ય નાક જૂઠું બોલવાથી નથી વધતું. અચ્છા, તો કઈ રીતે વધે છે? આ નાક ત્યારે વધે છે જ્યારે કોઈ વ્યક્તિ વાસ્તવિક કૌશલ્ય, મતલબ સાચા સ્કિલ્સ શીખવાનું ટાળીને માત્ર પરીક્ષાઓ પાસ કરવા ગોખણપટ્ટી કરે છે. ઓહ, એટલે વિષયના ઊંડાણમાં ગયા વગર જ. બિલકુલ. વાર્તામાં દાદી એક એવા છોકરાનું ઉદાહરણ આપે છે જેણે સતત ગોખણપટ્ટી કરીને સમજ્યા વિના પરીક્ષાઓ આપી અને ઢગલાબંધ ડિગ્રીઓ મેળવી લીધી. અને પેલું અદ્રશ્ય નાક વધતું ગયું. હા, પણ મજાની વાત એ છે કે સમાજ, શિક્ષકો અને માતા પિતા એના પર ગર્વ અનુભવી રહ્યા હતા. હા, અને હું માનું છું કે એ ગર્વ પાછળનું કારણ બહુ સ્પષ્ટ છે. જુઓ, સમાજ માત્ર કાગળ પર છપાયેલું પરિણામ જોવે છે. સાચી વાત છે. જ્યારે કોઈ વિદ્યાર્થી 99% લાવે છે ત્યારે સિસ્ટમ તેને વધાવી લે છે. પણ આ પ્રક્રિયામાં પેલો છોકરો અંદરથી તો જાણતો જ હોય છે કે તેને વિષયની કોઈ જ વાસ્તવિક સમજ નથી. બરાબર. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ છે. ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ? હા, જ્યાં વ્યક્તિ સતત એવા ડરમાં જીવે છે કે કોઈક દિવસ તેની અસલિયત પકડાઈ જશે. ગોખણપટ્ટીથી મેળવેલી સફળતા એક એવો ભ્રમ ઊભો કરે છે જે બહારથી તો બહુ ભવ્ય દેખાય છે, પણ અંદરથી સાવ પોકળ હોય છે. એક્ઝેક્ટલી. આ જ એ અદ્રશ્ય લાંબુ નાક છે જે સતત વધી રહ્યું છે અને વ્યક્તિની સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિને રૂંધી રહ્યું છે. આ પરિસ્થિતિને જો વાસ્તવિક દુનિયાના ઉદાહરણથી સમજવી હોય ને તો આ બરાબર પેલા ડ્રાઇવિંગ લાયસન્સ જેવો ઘાટ છે. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કેવી રીતે? ઓકે, જાણે કોઈ વ્યક્તિ પાસે કાર ચલાવવાનું સત્તાવાર લાયસન્સ હોય. તેણે ડ્રાઇવિંગના તમામ નિયમો ઘોખીને લેખિત પરીક્ષા પૂરા માર્ક્સ સાથે પાસ કરી લીધી હોય. ઓકે. એટલે કાગળ પર એ સર્ટિફાઈડ ડ્રાઈવર છે, પણ જ્યારે ખરેખર હાઈવે પર કારનું સ્ટીયરિંગ પકડવાનો વારો આવે ને ત્યારે તેને ખબર જ ન હોય કે બ્રેક ક્યાં છે. હા, બ્રેક ક્યાં છે અને ક્લચ કેવી રીતે કામ કરે છે એની કોઈ જ પ્રેક્ટિકલ ખબર ન હોય. મતલબ લાયસન્સ હોવું અને સાચે જ કાર ચલાવડાવવી એ બે તદ્દન અલગ બાબતો છે. હું બિલકુલ સહેમત છું. ડ્રાઇવિંગ લાયસન્સની વાત સાચી, પણ અહીં કોર્પોરેટ અને પ્રોફેશનલ જગતની પરિસ્થિતિ વધુ જટિલ છે અને કદાચ વધારે ભયજનક પણ છે. ભયજનક કઈ રીતે? કારણ કે કાર ચલાવવામાં તો જો કોઈને ન આવડતું હોય તો અકસ્માત તરત દેખાઈ જાય છે, પરિણામ તાત્કાલિક સામે આવે છે. હા, એ તો છે. જ્યારે કોર્પોરેટ જગતમાં કે આધુનિક નોકરીઓમાં આ જે અકસ્માત છે ને એ વર્ષો સુધી દેખાતો નથી. આખી સિસ્ટમ આ ભ્રમને પ્રોત્સાહન આપે છે. એટલે લોકો છુપાઈ શકે છે પોતાની ડિગ્રીઓ પાછળ? બિલકુલ. વાર્તામાં પણ આ જ થાય છે. પેલા છોકરાની અસલ કસોટી ત્યારે થાય છે જ્યારે તે વાસ્તવિક દુનિયામાં નોકરી માટેના ઇન્ટરવ્યુમાં જાય છે. અરે હા, એ ઇન્ટરવ્યુનું દ્રશ્ય સોર્સ મટીરિયલમાં બહુ જ સચોટ રીતે વર્ણવવામાં આવ્યું છે. હા, એ બહુ માર્ક કરવા જેવું સીન છે. જ્યારે ઇન્ટરવ્યુ લેનાર અધિકારી પૂછે છે કે શું આપેલ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ લાવી શકાય, અને પેલો છોકરો
પેલો ગોખણપટ્ટી કરનાર છોકરો સાવ ચૂપ થઈ જાય છે. પુસ્તકની બહારનું કોઈ દૃષ્ટાંત તેની પાસે હોતું જ નથી. તેનું પેલું અદ્રશ્ય લાંબુ નાક હવે ખરેખર રૂમમાં એક અડચણ બની જાય છે અને ફાઇનલી તેને નોકરી મળતી નથી. આ ખરેખર બહુ જ દુઃખદ છે. પણ જુઓ, આ કોઈ એક વ્યક્તિની નિષ્ફળતા નથી લાગતી. આખા દેશમાં આવા હજારો લાખો યુવાનો છે. એટલે જ વાર્તામાં દાદી આ પરિસ્થિતિ સમજાવવા પંચતંત્રની એક જૂની કથાનો સંદર્ભ આપે છે. હા, પંચતંત્રની એ કથા આખા વિશ્લેષણનો એક બહુ જ મજબૂત સ્તંભ છે. બરાબર. એ કથામાં 4 મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. તેમાંથી 3 પાસે શાસ્ત્રોનું અને પુસ્તકોનો અખૂટ જ્ઞાન હોય છે, પણ પેલી વ્યવહારુ બુદ્ધિ સાવ શૂન્ય હોય છે. અને પેલો ચોથા મિત્ર પાસે ઔપચારિક શિક્ષણ ઓછું હોય છે, પણ તેની પાસે સામાન્ય બુદ્ધિ એટલે કે કોમન સેન્સ હોય છે. રસ્તામાં તેમને એક મરેલા સિંહના હાડકા મળે છે. પેલા 3 વિદ્વાનો પોતાના પુસ્તકીય જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે મંત્રો અને વિદ્યાના બળે એ સિંહને જીવતો કરવાનું નક્કી કરે છે. અરે બાપરે! અને પેલો ચોથો મિત્ર તેમને રોકવાનો પૂરો પ્રયાસ કરે છે. હા, એ ચેતવે છે કે આવું ન કરો. એ સમજાવે છે કે આ સિંહ જીવતો થશે તો સૌથી પહેલા આપણો જ શિકાર કરશે. પણ પેલા જ્ઞાનીઓ અહંકારમાં આંધળા હોય છે. બિલકુલ. અને ફાઇનલી સિંહ જીવતો થાય છે અને પરિણામ સ્વરૂપ એ 3 વિદ્વાનો પોતાનો જીવ ગુમાવે છે. એટલે આ વાર્તાનો ઉપયોગ કરીને સોર્સ મટીરિયલ બહુ જ કડક સંદેશ આપે છે કે પ્રેક્ટિકલ થિંકિંગ વગરનું માત્ર પુસ્તકીય જ્ઞાન આત્મઘાતી સાબિત થઈ શકે છે. સાચી વાત છે. દાદી આ જ સંદર્ભમાં એક બહુ જ સરસ કોન્સેપ્ટ આપે છે, તૂટેલો પુલ. તૂટેલો પુલ એટલે શું? જુઓ, આ તૂટેલો પુલ વાસ્તવમાં આપણા શૈક્ષણિક માળખા અને ઉદ્યોગોની જે જરૂરિયાત છે એની વચ્ચેની ખાઈ છે. અચ્છા. શાળાઓ અને કોલેજો એક એવા પુલની શરૂઆત કરે છે જે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાના પરિણામો સુધી જ લઈ જાય છે. તેઓ માત્ર માહિતી કેવી રીતે યાદ રાખવી અને પેપરમાં કેવી રીતે લખવી તે જ શીખવે છે. હા, બસ ગોખીને ઉતારી દેવાનું. એક્ઝેક્ટલી. પરંતુ પુલના બીજે છેડે જ્યાં ઉદ્યોગો અને કંપનીઓ છે તેમને એવા લોકોની જરૂર છે જેઓ જટિલ સમસ્યાઓ ઉકેલી શકે, કંઈક નવીનતા લાવી શકે. મતલબ બદલાતા સંજોગો સાથે એડજસ્ટ થઈ શકે. હા, અનુકૂલન સાધી શકે. એટલે થાય છે એવું, તે એક તરફ પુલ પર લાખો બેરોજગાર યુવાનો ઊભા છે અને બીજી તરફ કંપનીઓની ખાલી જગ્યાઓ પડી છે. કારણ કે તેમને યોગ્ય કૌશલ્ય ધરાવતા લોકો મળતા નથી. બરાબર. પણ એક મિનિટ, મને અહીંયા એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. આખી આ ચર્ચામાં આપણે વારંવાર માત્ર શિક્ષણ પ્રણાલીને, શાળાઓને કે કોલેજોને જ કેમ દોષ આપીએ છીએ? આ સોર્સ વાંચતી વખતે મને એવો વિચાર આવ્યો કે આમાં વાલીઓ અને આખા સમાજનું માર્ક્સ તરફનું જે આંધળું આકર્ષણ છે એ પણ એટલું જ કે કદાચ વધારે જવાબદાર છે. એ તો છે જ. જો કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી નોકરી આપવા માટે પહેલું ફિલ્ટર જ ડિગ્રીનું રાખતી હોય અને સમાજ માત્ર 90% લાવનારને જ હોશિયાર માનતો હોય, હા, તો પછી કોલેજો તો એ જ ઉત્પાદન કરવાની ને જેની બજારમાં માંગ છે. શું વિદ્યાર્થીઓ પાસે ખરેખર કોઈ બીજો વિકલ્પ છે ખરો? આ બહુ જ વ્યાજબી દલીલ છે. જો અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો સમાજ જે વસ્તુને ઇનામ આપે છે, સિસ્ટમ તે જ વસ્તુનું ઉત્પાદન કરે છે. બરાબર છે. આ કોઈ એક સંસ્થાની નિષ્ફળતા નથી, આ એક સામૂહિક નિષ્ફળતા છે. આપણે ઐતિહાસિક સંદર્ભ તપાસીએ તો સમજાશે કે આખી શિક્ષણ પ્રણાલી પેલી ઔદ્યોગિક ક્રાંતિના મોડેલ પર બનેલી છે. ઓહ, પેલી જૂની ફેક્ટરીઓવાળી સિસ્ટમ. હા, એ જ. એ સમયે એવી ફેક્ટરીઓ હતી જ્યાં માણસોએ મશીન જેવું કામ કરવાનું હતું. ત્યાં પ્રશ્નો પૂછવાના નહોતા, માત્ર હુકમનું પાલન કરવાનું. એક્ઝેક્ટલી. માત્ર આજ્ઞા પાલન અને ફિક્સ માહિતી યાદ રાખવી જરૂરી હતી. પણ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. એટલે કે સિસ્ટમ હજુ પણ 19મી સદીની છે અને જરૂરિયાત 21મી સદીની છે. બિલકુલ. આજે જ્યારે એક ક્લિક પર બધી જ માહિતી ઉપલબ્ધ છે ત્યારે કોણ કેટલું યાદ રાખી શકે છે એનું કોઈ જ મૂલ્ય નથી રહ્યું. ના, જરાય નહીં. માહિતીનું પૃથક્કરણ કેવી રીતે કરવું અને તેમાંથી નવો ઉકેલ કેવી રીતે લાવવો તે વધુ અગત્યનું છે. સાચી વાત. એટલે સોર્સ મટીરિયલના 3જા વિભાગમાં જ્યારે પેલો રાજુ દાદીને આ પરિસ્થિતિનો ઉકેલ પૂછે છે ત્યારે દાદી પરિવર્તનના પવનની વાત કરે છે. હા, બહુ સરસ રીતે સમજાવ્યું છે એમાં. મતલબ હાથ અને મગજ સાથે મળીને કામ કરે તેવી વ્યવસ્થાની જરૂરિયાત સમજાવવામાં આવે છે. જુઓ, વાર્તામાં આ ઉકેલને બહુ જ સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે. દેશમાં હવે ધીમે ધીમે નવા પ્રયાસો શરૂ થયા છે.
ઇનોવેશન લેબ્સ બની રહી છે. જ્યાં વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી શકે. હા, અને યુવાનોને નોકરી શોધવાને બદલે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે આ પરિવર્તન હજુ ઘણું ધીમું છે. સમય લાગશે. હા, પાયાના સ્તરે કેટલીક જગ્યાએ અપાતી તાલીમની ગુણવત્તા હજુ પણ નબળી છે અને લોકોની માનસિકતા બદલાતા સમય લાગી રહ્યો છે. પણ આ જબરદસ્ત મંથન વચ્ચે રાજુના મનમાં જાગેલો એક પ્રશ્ન બહુ જ સ્વાભાવિક છે. તે પૂછે છે કે શું આ અદૃશ્ય નાક ક્યારે નાનું થઈ શકે? અને દાદીનો જવાબ આખા સોર્સનો નિષ્કર્ષ છે. હા, માત્ર સત્યથી. અને આ સત્ય કોઈ આધ્યાત્મિક સત્ય નથી, પણ વાસ્તવિકતાનો સ્વીકાર છે. એટલે કે સ્વીકારી લેવું કે મને નથી આવડતું. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ સ્વીકારી લે છે કે તેને અમુક વિષય નથી આવડતો અને તે પેલો માત્ર માર્ક્સ લાવવાના ઢોંગમાંથી બહાર આવીને ખરેખર શીખવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ જ્ઞાનનો અસલી પાયો નંખાય છે. સાચી વાત છે. જૂના વિચારોની આંધળી નકલ કરવાને બદલે પ્રશ્નો પૂછવાની હિંમત જ્યાં નાકને વધતું અટકાવી શકે છે. હું માનું છું કે આ સ્વીકૃતિ જ સૌથી અઘરું પગલું છે. પણ વાર્તામાં રાજુ આવું જ કરે છે. તે શાળાએ જઈને તેના શિક્ષકને પૂછે છે કે શું આ વિષયને માત્ર નોટબુકમાં લખવાને બદલે પ્રેક્ટિકલ કરીને જોઈ શકાય? અરે વાહ, આ બહુ મોટી હિંમતનું કામ છે. હા. પછી રાજુ પ્રોજેક્ટમાં જોડાય છે, નિષ્ફળ જાય છે અને ફરી પ્રયાસ કરે છે. તે પાયાના સિદ્ધાંતો શીખે છે, પિતાને મશીન રિપેર કરવામાં મદદ કરે છે. મતલબ એ પોતાના હાથ ગંદા કરે છે. એક્ઝેક્ટલી. આખી પ્રક્રિયામાં તે ભૂલો કરે છે અને આ ભૂલો કરવી એ જ શીખવાની સૌથી મોટી નિશાની છે. જ્યારે કોઈ માણસ જાતે કામ કરે છે ત્યારે તેનું પેલું અદૃશ્ય નાક આપમેળે નાનું થવા લાગે છે. મને તો આ આખી પ્રક્રિયા પેલા જિમમાં જવા જેવી લાગે છે. જિમમાં? એ કઈ રીતે? જો મજબૂત શરીર બનાવવું હોય તો માત્ર કસરતના વિડીયો જોવાથી કે શરીર વિજ્ઞાનના પુસ્તકો વાંચવાથી કંઈ નથી થતું. હા, એ તો છે. ભલે કોઈને ખબર હોય કે કયો સ્નાયુ ક્યાં આવેલો છે, પણ જ્યાં સુધી જિમમાં જઈને જાતે વજન ઉપાડવામાં ન આવે, પરસેવો પાડવામાં ન આવે, ત્યાં સુધી શરીર બનતું નથી. બિલકુલ સાચી વાત. વાસ્તવિક જ્ઞાન પણ એ જ મસલ મેમરી છે. પ્રેક્ટિસ વગર તે ક્યારેય આવતું જ નથી. અને આ બાબત માત્ર શારીરિક કસરત પૂરતી સીમિત નથી હો. ન્યુરોસાયન્સ પ્રમાણે આ મસલ મેમરી બૌદ્ધિક સ્તરે પણ એટલી જ સક્રિય હોય છે. અચ્છા. હા, જ્યારે કોઈ વ્યક્તિ જાતે કોઈ મશીન ખોલે છે, પ્રોગ્રામિંગમાં ભૂલ કરે છે અને તેનો ઉકેલ શોધવા મથે છે, ત્યારે મગજમાં નવા ન્યુરલ પાથવે બને છે. ઓહ, એટલે મગજનું સ્ટ્રક્ચર જ બદલાય છે? હા, મગજની માળખાકીય રચનામાં ફેરફાર થાય છે. ગોખણપટ્ટીથી મગજનો માત્ર ટૂંકા ગાળાની મેમરીનો હિસ્સો સક્રિય થાય છે, જ્યારે જાતે કામ કરવાથી પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિટિકલ થિંકિંગનો હિસ્સો મજબૂત બને છે. રાજુનું મશીન રિપેર કરવું એ એક પ્રકારની બૌદ્ધિક કસરત જ હતી. એટલે જ જેમ જેમ સમય પસાર થાય છે, રાજુ હવે માત્ર એક ઔપચારિક લાયકાત ધરાવતો યુવાન નથી રહેતો, પણ તે સક્ષમ બની જાય છે. તે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા મેળવે છે. હા, એ વાસ્તવિક દુનિયા માટે તૈયાર થાય છે. અને જો જ્યારે આવા યુવાનોની સંખ્યા વધે છે, ત્યારે આખા દેશનું અર્થતંત્ર બદલાય છે. કંપનીઓને જે પ્રકારના લોકો જોઈએ છે તે મળવા લાગે છે. બિલકુલ. પરંતુ આ વાર્તાનો અંત એક બહુ જ ઊંડો દાર્શનિક પ્રશ્ન ઊભો કરે છે. મોટો થઈ ગયેલો રાજુ જ્યારે દાદીને પૂછે છે કે અસલી માણસ અને લાકડાના પૂતળા વચ્ચે શું તફાવત છે, હા, આ બહુ પાવરફુલ મોમેન્ટ છે. ત્યારે દાદીનો જવાબ આખા વિશ્લેષણનો સારાંશ આપી દે છે. દાદી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે અસલી વ્યક્તિ માત્ર કાગળની ડિગ્રીઓથી નથી બનતો, તે વાસ્તવિક ક્ષમતાથી બને છે. એટલે માર્ક્સથી નહીં પણ માસ્ટરીથી. એક્ઝેક્ટલી. તે માર્ક્સથી નહીં પણ નિપુણતાથી બને છે. અને સૌથી અગત્યનું, તે બીજાની નકલ કરવાથી નહીં પણ કંઈક નવું સર્જન કરવાથી બને છે. વાહ. એક દેશ માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. કોઈ પણ રાષ્ટ્ર માત્ર સર્ટિફિકેટ છાપતી ફેક્ટરીઓ ઊભી કરવાથી મહાસત્તા નથી બની શકતું. રાષ્ટ્ર ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે તેના નાગરિકો કુશળ હોય, વિચારશીલ હોય અને વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા સક્ષમ હોય. આ આખી ચર્ચા સાંભળ્યા પછી એ વિચાર આવો સ્વાભાવિક છે કે આ માહિતી આપણા રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી છે. હા, એ જાણવું બહુ જરૂરી છે. મતલબ આ ચર્ચા માત્ર શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત નથી.
આ એવા દરેક પ્રોફેશનલને લાગુ પડે છે જે ટેકનોલોજીના આ ઝડપથી બદલાતા યુગમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માંગે છે. સાચી વાત છે. આજે જે વસ્તુની માંગ છે તે કદાચ આવતીકાલે આઉટડેટેડ થઈ જશે. અને એટલા માટે જ સતત શીખવાની પ્રક્રિયા ક્યારે અટકવી ના જોઈએ. પ્રોફેશનલ દુનિયામાં જો કોઈ વ્યક્તિ માત્ર જૂની ડિગ્રીઓના આધારે કે અગાઉ મેળવેલી સફળતાના જોરે બેસી રહેશે ને તો એ પાછળ રહી જશે. હા, અને સતત નવું કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ નહીં કરે તો નોકરીના સ્થળે પણ તેનું પેલું અદૃશ્ય નાક વધવા લાગશે. માહિતીનો ઓવરલોડ તો સતત થવાનો જ છે, પણ તેમાંથી કામની વસ્તુ તારવીને તેને પ્રેક્ટિકલ રીતે લાગુ કરવાની ક્ષમતા જ લાંબા ગાળે સફળતા અપાવી શકે છે. બિલકુલ સાચી વાત કહી તમે. આજના આ ડીપ ડાઇવના અંતે આ સોર્સ મટીરિયલના આધારે એક એવો પ્રશ્ન ઊભો થાય છે જે આપણે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો છે. કયો પ્રશ્ન? જો આજે અચાનક જ આપણા સૌના આ અદૃશ્ય નાક દ્રશ્યમાન થઈ જાય, એટલે કે આપણે જે કામનો માત્ર દેખાવ કરીએ છીએ અને જે આપણને ખરેખર નથી આવડતું તે આખી દુનિયાને દેખાવા લાગે, તો શું થશે? અરે બાપરે, આ તો બહુ મોટો પ્રશ્ન છે. હા, કેટલા લોકો પોતાના કામના સ્થળે પૂરા આત્મવિશ્વાસથી માથું ઊંચું રાખીને ચાલી શકશે? શું આપણે ખરેખર તે કામમાં નિપુણ છીએ કે પછી માત્ર રેઝ્યુમે પર છાપેલા આકર્ષક શબ્દો અને જૂની લાયકાતો પાછળ છુપાયેલા છીએ? આ બાબત પર ખરેખર નિરાંતે અને ઊંડાણપૂર્વક વિચાર કરવા જેવો છે.